ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આજનો વ્લોગ આપણે કંઈક નવો કરવાનો પ્લાન છે, તો આપણે કરીએ આજનો વ્લોગ શરૂ ને તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો એક વાત તમને જણાવી દઉં કે અમારા બેડરૂમમાં, જો આ અમારો બેડરૂમ છે, ત્યાં આ સન આવે છે. એ જે સન છે ને એ સીધો આપણા બેડરૂમમાં આવે છે. તો એક બહુ મસ્ત વાત કહેવાય કે તમારા ઘરમાં તમારા બેડરૂમમાં સન આવે ને, એ વાત સારી કહેવાય. કેમ કે અમુકના લોકોના ઘર એવા પણ હોય કે જ્યાં સન આવતો જ ન હોય, દિવસે ન આવે કે પછી બપોર પછી પણ ન આવે કે સવારે ન આવે, એવી રીતે. આ વાત સારી કહેવાય. તો ચાલો આપણે આ વ્લોગ આજનો શરૂ કરીએ. ચાલો આપણે જઈએ છીએ નાસ્તો કરવા. પછી દર્શન કર્યા રાધાજી અને કૃષ્ણજીના, તો ચાલો એ પણ તમને બતાવું. તો મિત્રો, ત્યાર પછી આપણે નાસ્તો વાસ્તો કરીને થઈ ગયા હતા રેડી. તો આપણે હવે જવાનો સમય થઈ ગયો છે, 10 વાગી ગયા છે. તો આપણે હવે જલ્દીથી જલ્દી નીકળવાનું છે ઓફિસ, કેમ કે ઓફિસ જઈને આપણે ત્યાં પણ કામ બતાવવું પડશે. એટલે ચાલો આપણે જઈએ ઓફિસ. તો આ છે લીલુંછમ ઘાસ, જે આપણે ગાયને ખવડાવીશું. જો એક અહીંયા પણ નાની ગાય છે, ચાલો એને પણ ખવડાવી દઈએ. તો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ બાઇક ટુ રાઈડ કરતાં ઓફિસે જવા. ઓફિસ જઈને ત્યાં પણ કામ હશે, એટલા માટે આપણે થોડુંક ગાડી સ્પીડમાં હકારવી પડશે. ચાલો આપણે ગાડીનો ફૂલ ચડાવી દીધો છે, જઈએ ઓફિસ, ત્યાં જઈને કામ બામ કરીએ. રસ્તામાં આવે છે હવે એક ગુરુકુળ, તો ચાલો મેં કીધું તમને એની પણ વિઝિટ કરાવી દઉં. તો આ છે ગુરુકુળની શરૂઆત, જે આવી કંઈક છે અને બહુ જોરદાર છે. આ છે એનો એન્ટ્રી ગેટ, જેમાં કંઈક સપ્તાહ લાગે છે, કંઈક ભવ્ય સમારંભ એવું હોય એવું લાગે છે. અને આ છે ખાણીપીણીનું, અને આ છે બીજો ગેટ એનો. અહીંયા છે ખાણીપીણીની વસ્તુ, જે અલ્પાહાર મળે તે, જે પણ બહુ સારો મળે છે. તમે જાઓ તો વિઝિટ કરજો અહીંયા. પછી છે ને મિત્રો, આપણે કામ કરતા હતા, તો મને છે ને થોડુંક ઇન્જર્ડ થઈ ગયો, થોડુંક વાગી ગયું મને. એટલે મને બહુ પેલું થતું હતું, શું કહેવાય, જલન. એટલે મેં કીધું ચાલો આની પણ એક નાની એવી ક્લિપ લઈ લઉં. એટલે મેં એની પણ ક્લિપ લઈ લીધી. મિત્રો, આપણે આવી ગયા છીએ સરથાણા જગાતનાકા વરાછામાં. ત્યાં છે એક ખૂબ જ ભવ્ય મંદિર, શ્યામધામ મંદિર, જે બહુ જ સારું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. હા, છે શ્યામધામ મંદિર, જે બહુ જ સુંદર છે. તો આપણે અહીંયા આવી ગયા હતા, પણ હવે અંદર જવું નથી, થાય છે લેટ, એટલે અંદર નથી જવું, બાકી જાત આપણે. તો પછી આપણે પહોંચી ગયા છીએ પેરેડાઇઝ ફાર્મ પાસે. ત્યાંથી મેં કીધું ચાલો એક વ્યૂ લઈ લઉં નાનકડો એવો. આપણે સબસ્ટેશન પાસે ઊભા હતા અને આજુબાજુનું આવું લોકેશન હતું, અને સન પણ થોડોક મધ્યસ્થ હતો. એટલે મેં કીધું ચાલો એક નાનો એવો વ્યૂ લઈ લઉં. તો મેં કીધું કે એક નાનો એવો ક્લિપ લઈ લઉં, એટલે એક ક્લિપ થઈ જાય આપણા માટે. પછી આપણે પહોંચી ગયા એક રસ્તામાં પુલ આવતો હતો, જે પુલ બહુ લાંબો છે. મેં કીધું ચાલો આનો પણ એક ક્લિપ લઈ લઉં નાની એવી. ને આ છે પુલ મેટ્રોનો. આપણે આવી ગયા હતા કઠોદરા, અને ત્યાં હું તમને એક બ્રિજ છે જે મેટ્રોનો છે, જે સીધો કીમ સુધી જાય છે. એ હું તમને બ્રિજ બતાવું. એ બ્રિજ જોવો ખાલી તમે, એ મેટ્રોનો છે. હજી અત્યારે કામ શરૂ છે, પણ તોય એ બ્રિજ બતાવું તમને, ખાલી બિલીવ કરો, જોજો ખાલી. જો આ છે ને એ બ્રિજ છે, જ્યાં નજર જાય ત્યાં સુધી બ્રિજ જ છે એમ. ત્યાંથી લઈને અહીંયાથી લઈને અહીંયા સુધી, જો અહીંયા જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી બ્રિજ જ છે એમ. મતલબ આ બ્રિજ કેવડો લાંબો છે એમ.
તમે જ્યાં સુધી જવો ને ત્યાં સુધી આ બ્રિજ છે. તો એ બ્રિજ કેવડો લાંબો અને કેટલા કરોડોમાં કામ હશે. અને ભાઈ એકવાર આ બ્રિજ થાય ને એટલે એકવાર તો એમાં જવું જ છે. બાકી જો રોજ જોવા મળે છે તો એકવાર તો બેહવું પડે ને એમાં. ચાલો હવે અહીંથી જઈએ છીએ આગળ. આપણને ગેમ રમતા નથી આવડતી પણ આ શીખવાડે છે આપણને ગેમ રમતા. ચાલો આપણે ગેમ રમીએ હવે. ચાલો આ ચાલુ થઈ ને. મારા ગાડી સીધી જ જાય છે જાય છે જાય છે જાય છે. જવા જ દેવાની ને. ઊભી નહીં રાખવાની ને કેમ રાખવાની આવે તો કહી દઉં. આવડતી નથી આ પહેલી વાર છે આ. હા હા પૈસા તો જો આવી ગયા. આવા રોજ પૈસા આવતા હોય. આવું થઈ ગયું પૂરી થઈ ગઈ. હાલો 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 ફરીથી આપણે ફરીથી રમીએ ફરીથી. ચાલો ચાલો થઈ ગયું છે. અરે આ તો ભટકાઈ ગયા ફરીથી કરો ફરીથી. હાલો ચાલો 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 ટીટી ટીટી. હાલો આ તો પૈસા આવવા મળ્યા. અરે યાર ભટકાઈ ગઈ. આ દબાવવાનું. હલો ભાગો ચલો. જો પૈસા આવ્યા જો આવ્યા ને પૈસા. એ ભટકાઈ ગયા. આ મને આવડતી જ નથી. આ નો હાલે ત્યાં આવી ગેમ નો હાલે. આ આવડે નહીં એવી થોડી ગેમ રમાય. ના ભાઈ ના આવી ગેમ નથી રમ્યા આપણે. મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ જે આપણે શૂટ કર્યો. જો તમને આ વ્લોગ જોઈને તો તમને મજા આવી હોય તો તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને જો મજા આવી હોય ને તો શેર પણ કરી દેજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કે સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજાને પણ કહેજો કે સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને અમે નવા વિડીયો તમારા હાટુ લાવતા રહીએ. અને જો તમને એવું લાગતું હોય તો પછી મને જણાવી દેજો કોમેન્ટમાં કે આના પછીનો વ્લોગ તમારે કયો જોવો છે. જેથી કરીને અમને પણ એમ થાય કે અમારા દર્શક મિત્રોને શું જોઈએ છે, કેવું જોવું છે, શું છે શું નહીં. તો ચાલો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ અને નવા વ્લોગમાં પાછા મળીએ.